સૌ સાહિત્ય પ્રેમીઓને નમસ્કાર. આજે મારી પાસે કેટલીક બુકો છે અને મારે વાત કરવી છે એ લેખક વિશે આજે. એમાં પહેલી બુક છે આ સાહિત્યનું સમાલોચન. બહુ સુંદર બુક છે, સાહિત્ય વિશેની ઊંડાણપૂર્વકની એમાં વાત કરવામાં આવી છે. બીજી બુક છે સોરઠી બહારવટિયાઓ. હવે તમને અંદાજ આવી જ ગયો હશે કે હું કોની વાત કરવાનો છું, અને હજી ધ્યાનમાં ન આવે તો ત્રીજી બુક છે સૌરાષ્ટ્રની રસધાર. સૌરાષ્ટ્રની રસધાર નામ પડશે એટલે પ્રત્યેક સાંભળવાવાળો માણસ બોલશે કે હા, એમના લેખક એ ઝવેરચંદ મેઘાણી છે. તો હા, મારે આજે વાત કરવી છે ઝવેરચંદ મેઘાણીની. કારણ કે સૌરાષ્ટ્રની રસધાર નામ પડે તો સૌરાષ્ટ્રનું બાળક પણ બોલે કે ઝવેરચંદ મેઘાણીની બુક છે. અને ઝવેરચંદ મેઘાણીની બુક અમે વાંચેલી છે, એની વાર્તાઓ મેં વાંચેલી છે અને ખૂબ મજાની વાતો એમાં કરવામાં આવી છે. ખમીર અને ખુમારી, વટ અને વચનની વાતો એ સૌરાષ્ટ્રની રસધારમાં ઝવેરચંદ મેઘાણીએ કરી છે. વિસરાયેલી વાતો એ એમણે એમાં ગ્રંથસ્થ કરી છે. સાહિત્યની અંદર ઝવેરચંદ મેઘાણીનું બહુ મોટું યોગદાન છે. લોક સાહિત્ય ખાસ, અને એટલા માટે લોક સાહિત્યના શિરોમણી એમને કહેવામાં આવે છે. શેના? લોક સાહિત્યના શિરોમણી. શું કામ? કારણ કે લોક સાહિત્યમાં બહુ ઊંડાણપૂર્વકનું ને મોટું કામ ઝવેરચંદ મેઘાણીએ કર્યું છે. ઝવેરચંદ મેઘાણીએ ગામડે ગામડે ફર્યા છે, નેહડે નેહડે ફર્યા છે. સૌરાષ્ટ્રના કણે કણમાં, સૌરાષ્ટ્રની માટીની અંદર, રજે રજની અંદર ઝવેરચંદ મેઘાણીનો પગરવ હશે. નેહડે નેહડે એ માણસે ફરી અને લોક સાહિત્યને એકઠું કર્યું છે અને એને મઠારીને ગ્રંથસ્થ કર્યું છે. નહીતર કેટલી બધી એવી લોક સાહિત્યની બાબતો હોત કે જે વિસરાઈ ગઈ હોત. ઝવેરચંદ મેઘાણી ગામડે ગામડે ગયા, નેહડે નેહડે ગયા. ત્યાં જઈને અબાલ વૃદ્ધ, બાળક, યુવાન, વડીલો, બહેનો બધાને મળ્યા. બહેનો અને માતાઓને મળી અને એમની પાસેથી એમણે લોકગીત અને લગ્ન ગીતો એકઠા કર્યા. વડીલોને મળી અને ખુમારી અને ખમીરની વાતો છે તે એમણે જાણી અને એને સ્થળ સાથે એમનો ઉલ્લેખ કરી અને પાળિયાઓનો ઇતિહાસ પણ ઝવેરચંદ મેઘાણીએ કીધો છે કે કયા ગામડે કયો પાળિયો છે અને એણે શું કામ કર્યું છે. આમ સાંસ્કૃતિક બાબતોને ઉજાગર કરવાનું કામ જો કોઈએ કર્યું હોય ને તો તે ઝવેરચંદ મેઘાણીએ કરેલું છે. એટલે સાહિત્યમાં ઝવેરચંદ મેઘાણીનું ખૂબ મોટું યોગદાન છે. જેટલી એની ચર્ચા કરીએ એટલી ઓછી છે ને એટલે મને થયું આજે કે ઝવેરચંદ મેઘાણીનો જન્મદિવસ હોય અને એમને યાદ ન કરીએ તે કેમ ચાલે. કારણ કે એ માણસે અદ્ભુત કામ સાહિત્ય માટે કર્યું છે. થોડા ઊંડાણથી ઝવેરચંદ મેઘાણીને સમજવાનો પ્રયત્ન કરીએ તો મેં આગળ કીધું એમ કે લોક સાહિત્ય શિરોમણી એટલે ઝવેરચંદ મેઘાણી. પહાડનું બાળક તરીકે પણ તે પ્રખ્યાત હતા અને ગાંધીજી તો એને ગૌરવપૂર્ણ બિરુદથી નવાજે છે, તેમને રાષ્ટ્રીય શાયર કહ્યા છે. આવું મેઘાણીનું બહુ મોટું નામ હતું અને સાહિત્યની અંદર એનું બહુ મોટું યોગદાન હતું. આજે એમના જન્મદિવસ નિમિત્તે થોડીક એમના વિશે ચર્ચા કરીએ તો વાચક વર્ગને ધ્યાનમાં આવશે કે મેઘાણીએ શું હતા અને મેઘાણીનું કયું કયું સાહિત્ય છે તે વાંચવું જોઈએ. હું તો એમ કહું કે મેઘાણીને જેણે વાંચ્યો નથી એમણે કંઈ વાંચ્યું નથી. મેઘાણીને જેમણે જાણ્યા નથી એમણે કંઈ જાણ્યું નથી. અને એને સાહિત્ય પ્રેમી કેમ કહી શકાય એ મને શંકા છે. એટલે મેઘાણી છે ને એમને ખાસ બધા લોકોએ વાંચવા જોઈએ. હું તો કહું જે વાંચે છે ને એમને શરૂઆત ઝવેરચંદ મેઘાણીથી કરવી જોઈએ. થોડી વાતો કરીએ. ઘણી બધી વાતો મેં અહીંયા એકઠી કરી છે. મારા વાચક વર્ગ સુધી, મારા મિત્રો સુધી મારો પહોંચાડવાનો એક પ્રયત્ન છે. હું જે વાતો કરીશ ને એ બધી ઓથેન્ટિક વાત હશે. અને બીજું કે વાંચનનો ખજાનો છે. ત્યારે વાચક વર્ગ છે તે મુશ્કેલી અનુભવે કે મારે શું વાંચવું ને શું ન વાંચવું. અને એમને હું આ એક માખણ રૂપ બધી વસ્તુ આપવાનો કે પીરસવાનો એક પ્રયત્ન કરું છું. મેં જે વાંચ્યું છે, મેં જે જાણ્યું છે અને મેં જે માન્યું છે ને એ હું તમારી સમક્ષ રજૂ કરું છું. કારણ કે અત્યારે કોઈ પાસે એવો ટાઈમ નથી. ત્યારે સારી સારી કૃતિઓ હું રજૂ કરીશ જેથી કરીને તમને સીધું આવી રીતનું એ મળે. ઝવેરચંદ મેઘાણીનો જન્મ 28 ઓગસ્ટ 1896માં થયો હતો અને એમનું અવસાન 9 માર્ચ 1947ના રોજ થયું હતું. તેઓ એક બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. કવિ, નવલકથાકાર, વાર્તાકાર, લોક સાહિત્યના સંશોધક, સંપાદક, વિવેચક, અનુવાદક જેવી બહુમુખી પ્રતિભા ઝવેરચંદ મેઘાણીમાં જોવા મળે. નહીતર ઘણા લોકો કવિ હોય ને તો કવિતામાં એનું મોટું યોગદાન હોય, લેખનમાં ઓછું. કેટલાક લેખક હોય તો કવિતામાં એનું ઓછું યોગદાન હોય. આમ કોઈ એક પ્રતિભા ધરાવતા હોય, પણ ઝવેરચંદ મેઘાણીની અંદર બહુમુખી પ્રતિભા હતી.
કવિ, નવલકથાકાર, વાર્તાકાર, સાહિત્યના સંપાદક, વિવેચક, અનુવાદક, આ બહુમુખી પ્રતિભા જો કોઈનામાં હોય ને તો તે ઝવેરચંદ મેઘાણીની અંદર આપણને જોવા મળે છે. મેઘાણી એમનો જન્મ 28 ઓગસ્ટ 1896ના રોજ ચોટીલા મુકામે થયેલો હતો. માતાનું નામ ધોળીબાઈ અને પિતા કાલિદાસના ઘરે આ મહાન પુરુષનું અવતરણ થયું. 1922માં જેતપુર સ્થિત દમયંતીબેન સાથે એમના લગ્ન થાય છે અને ત્યારબાદ બગસરામાં સ્થાયી થાય. બગસરામાં સ્થાયી થયા બાદ રાણપુરથી પ્રકાશિત થતા સૌરાષ્ટ્ર નામના છાપાની અંદર એ લખવાની શરૂઆત કરે. એટલે પહેલું એમનું લેખન છે તે સૌરાષ્ટ્ર નામના છાપાથી એમની શરૂઆત થાય છે. ત્યારબાદ એમણે કુરબાનીની કથાઓ લખી છે અને ખરેખર સંસ્કૃતિ માટે અસંખ્ય લોકોએ કુરબાની આપી છે અને એને કોઈએ ઉજાગર કર્યા હોય, એને સાચા અર્થમાં આવી રીતના કોઈએ સમજાવ્યા હોય ને તો તે ઝવેરચંદ મેઘાણીએ કર્યા છે. અને એ એમની પહેલી પુસ્તિકા કહી શકાય. કુરબાનીની કથાઓની રચના કરી એ એમની પહેલી પુસ્તિકા હતી. ત્યારબાદ તેઓએ સૌરાષ્ટ્રની રસધારનું સંકલન કર્યું. આ વાર્તાઓ છે ને એ ગામડે ગામડે ગયા છે અને ગામડે નેહડેથી એમણે વાર્તાઓ સાંભળી છે. ખમીર અને ખુમારીની વાર્તાઓ સાંભળી છે અને ત્યારબાદ એને વ્યવસ્થિત મઠારી અને સંપાદન કર્યું છે. આ એમની લખેલી વાત નથી, પણ આ એમનું સંપાદન છે. એનો અર્થ એવો કે સૌરાષ્ટ્રની અંદર આવા લોકો થઈ ગયા છે કે જેને સંસ્કૃતિ માટે પોતાનો જીવ દીધો છે. એવા લોકો થઈ ગયા છે ને એને કોઈ ઉજાગર કર્યા હોય તો એ ઝવેરચંદ મેઘાણીએ કર્યા છે. અને આ રીતે આ ખમીર અને ખુમારીને ઝવેરચંદ મેઘાણીએ જીવંત રાખી છે અને એટલું જ નહીં, એને ભૂલાવા નથી દીધા. અને પ્રત્યેક ગુજરાતીના મુખે છે તે આ વાતને રમતી કરી દીધી ઝવેરચંદ મેઘાણીએ. વિચાર કરો કેટલું પરિભ્રમણ કર્યા હશે, કેટલી વાર્તાઓ સાંભળી હશે, એને વ્યવસ્થિત રૂપ આપ્યું હશે, એને લખી હશે અને ત્યારબાદ એને ગ્રંથસ્થ કરી હશે. આ કંઈ નાની સૂની વાત નથી. આ માટે ખૂબ પ્રયત્ન કરવો પડે અને એ પ્રયત્ન ઝવેરચંદ મેઘાણી દ્વારા થયો છે. ત્યારબાદ કવિતા લેખનમાં એ પોતાનું નસીબ અજમાવે છે. આપણે આગળ વાત કરીએ એમ કે ઝવેરચંદ મેઘાણી તો બહુમુખી પ્રતિભા ધરાવતા હતા, તો કવિતાની અંદર પણ એ ખૂબ સફળતા મેળવે છે અને વેણીના ફૂલ નામનો કવિતા સંગ્રહમાં તેની તમામ કવિતાઓ છે તે સંગ્રહિત છે. એટલે એમાંય એને સફળતા મળે છે. 1928માં સાહિત્યમાં યોગદાન બદલ તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવે છે. અને આ રણજીતરામ સુવર્ણચંદ્રક એટલે એ બહુ મોટું સન્માન કહી શકાય, એ ઝવેરચંદ મેઘાણીને પ્રાપ્ત થાય છે. ગાંધીજી ગોળમેજી પરિષદમાં જતા હોય, હવે જતા હોય ત્યારે એને ઘણા બધા અવઢવમાં હોય છે, ગડમથલમાં હોય છે કે શું કરવું, જાઉં કે ન જાઉં, જવું જોઈએ કે ન જવું જોઈએ. લંડન જવાનું હતું અને ખબર છે આપણને કે અંગ્રેજોનો આપણને સહકાર નહોતો મળતો કોઈ બાબતમાં, એટલે ગાંધીજી નિરાશ હતા. અને ત્યારે ઝવેરચંદ મેઘાણી એમને ઉત્સાહિત કરે છે અને કહે છે એક કવિતા દ્વારા કે છેલ્લો કટોરો ઝેરનો બાપુ પી જજો. અને એ કવિતા ગાંધીજીને ઉત્સાહિત કરે છે અને ગાંધીજી ગોળમેજી પરિષદમાં જાય છે. છેલ્લો કટોરો ઝેરનો બાપુ પી જજો. હું તો આ કવિતા વાંચવા લાયક કવિતા છે. સ્વાતંત્ર્ય સંગ્રામની અંદર જે યુવાનો યાહોમ કરીને કૂદેલા ને એમને ઉત્સાહ પૂરું પાડવાનું કામ પણ ઝવેરચંદ મેઘાણીએ કરેલું છે. સ્વાતંત્ર્ય સંગ્રામના ગીતોનો સંગ્રહ સિંધુડો, એમાં એ બધા જ ગીતોનો સંગ્રહ કરવામાં આવેલો છે. ત્યારબાદ ફૂલછાપ છાપામાં તેઓ લઘુકથા લખે છે. ત્યારબાદ એમના પત્નીનું અવસાન થાય છે અને મુંબઈ સ્થિત ચિત્રાદેવી સાથે એ લગ્ન ગ્રંથિથી ફરી વખત જોડાય છે. અને મુંબઈમાં ગયા બાદ જન્મભૂમિ નામના છાપામાં કલમ અને કિતાબ નામે લેખ અને નવલકથાઓ એમણે લખી છે. 1936થી 1945 તેઓ ફૂલછાપના સંપાદક રહ્યા. 1942માં મરેલાના રુધિર નામથી પોતાની એક પુસ્તિકા પ્રકાશિત કરી. 1946માં માણસાઈના દીવા, એમાં બહારવાટિયાઓની વાત છે, ખાસ તો રવિશંકર મહારાજની વાત છે. એ એમના પુસ્તકને મહિડા પારિતોષિકથી એને સન્માનવામાં આવેલું. તે જ વર્ષે તેમને ગુજરાતી સાહિત્યના વડા તરીકે એમને નિમવામાં આવ્યા. થોડા ઝડપથી વાત કરું છું. 9 માર્ચ 1947ના રોજ બોટાદ તેમના નિવાસ સ્થાને તેમનું અવસાન થયું છે. અને એમના અવસાન બાદ 14 સપ્ટેમ્બર 1999માં ભારતીય ટપાલ વિભાગ દ્વારા તેમના માનમાં ટપાલ ટિકિટો બહાર પાડવામાં આવેલી હતી. આવી અદ્ભુત અને બહુમુખી પ્રતિભા એટલે ઝવેરચંદ મેઘાણી.
એના સાહિત્ય સર્જનની વાતો કરીએ તો કોઈ વાચકોને એની બુકો વાંચવા મળશે, અથવા એમ થાય કે મારે કઈ બુકો વાંચવી, તો એ છે સૌરાષ્ટ્રની રસધાર. આ તો ખાસ વાંચજો. સોરઠના બહારવટિયા, મારા કોઈ મિત્ર મને પૂછે ને તો હું આ બુકો ખાસ કહું છું. અરે કેવા બહારવટિયાઓ થઈ ગયા, ટેકીલા બહારવટિયાઓ, એની વાત એમણે સૌરાષ્ટ્રના સોરઠી બહારવટિયાઓમાં કરી છે. સોરઠી સંતવાણીમાં એમણે ભજનોનો સંગ્રહ કરેલો છે. દાદાજીની વાતો, કંકાવટી, રઢિયાળી રાત, ચુંદડી, હાલરડા, ધરતીનું ધાવણ, લોકસાહિત્યનું સમાલોચન, જે મેં આ બુક તમને બતાવીએ, યુગવંદના, તુલસી ક્યારો, કિલોલ, વેણીના ફૂલ, સમ્રાંગણ, સોરઠ તારા વહેતા પાણી, આટલું અદ્ભુત સાહિત્ય એ રચીને ગયા છે. એટલે આજના દિવસે એમને નમસ્કાર કરવા માટે એમને વાંચવા પડે તો ઝવેરચંદ મેઘાણી સમજાય. એને વાંચીએ ને ત્યારે આમ શરીરમાંથી એવી રીતની શેર લોહી ચડી આવે, એવી ખુમારીની વાતો ઝવેરચંદ મેઘાણીએ કરી છે. અને આ બુકો મારી પાસે એમની ઘણી બધી બુકો છે, મેં તો એને ખૂબ વાંચ્યા છે. પણ આ બુકો ખાસ કરીને સૌરાષ્ટ્રની રસધાર અને સોરઠી બહારવટીયાઓ તો વાંચવા જ. ત્યારે આજના દિવસે આવા મુઠ્ઠી ઉચેરા માનવીને કે જેમણે સાહિત્ય સર્જનની અંદર પોતાનું આખું જીવન છે તે સમર્પિત કરી દીધું છે, ત્યારે એમના જન્મદિવસ નિમિત્તે એમને નમસ્કાર કરી અને એ વાતને આપણે પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ, અસ્તુ.